આપણે એક હવે રાકેશભાઈ અમૃતિયાને સાંભળવાના છે. પછી આપણે જે જિલ્લાના અહીંયા સરપંચો આવ્યા છે એને રામવરવાડીની અંદર એક મીટિંગ રાખેલી છે. શું આપણે અહીંયા આગળ આયોજન કરવું, અહીંયા રામવનવાડીમાં જવાનું છે. અત્યારે આપણે રાકેશભાઈને વિનંતી કરી કે બે શબ્દ કહે છે. તમામ જિલ્લાના જે અહીંયા ખેડૂતો આવ્યા છે, સરપંચો આવ્યા છે, એમને આ રાકેશભાઈનું પ્રવચન પતી જાય એટલે રામવનવાડીએ 5-5 જણાને જવાનું છે. ત્યાં અમારા કમિટીના સભ્યો અહીંયા બેઠા છે તો અહીંયા જવાનું છે. અત્રે રાકેશભાઈને કહીશ કે બે શબ્દ કહીએ. ભરૂચ જિલ્લાથી 70 ખેડૂતો વધારે છે, એમને જોરદાર તાળીઓથી વધારી. આમોદ જંબુસર ત્યાંથી 70 ખેડૂતો વધારે છે, જોરદાર તાળીઓથી વધારશું. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. પેલા તો હું આ સરપંચો કાલે હું નહોતો, સરપંચોનો તમામનો હું આભાર માનું. કાલે આવ્યા, આજે આવ્યા અને તમામ ખેડૂતો ગુજરાતના તમામનો ખૂબ ખૂબ આભાર. અને મારી બહેનો જે કામ કરવામાં બધે ખૂબ સપોર્ટ આપ્યો. એટલે ચંડી અમારી ચામુંડા, બાકી આપણે તો સિંહ. હવે હું આભાર વિધિ માંગવા આવ્યો તો. બીજા નંબરમાં હવે આ 3 કાઢતા નહીં આવે, 4 કાઢજો. હવે બંધ કરો, ભૂખા મારી નાખે. એટલે હવે ભૂખે નથી મારવું, એને મારવાના છે. હવે તમામ 10,000 માણસો એવા અને 5,000 છોકરીઓ મારી થાંભલા તો કાઢવા જ છે, પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા. હવે ગરી ગયો હવે એક પણ. અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો. એવો કયો કરી ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરમાં થાંભલા કરી ગયા, તમારા ઘરમાં નહીં કરી? કરવું એ ભરવાવું ને. અને જે આ મિનિસ્ટરો, આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હોય તો ભેં ઘરે આવીને પાણી પીએ, ખબર એટલે આખો દી કરવા મારીએ. અહીંયા આટો મારી પાસે હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે. એટલે નથી મૂકવો. જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે એક જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108માં ઘાલવા, બાપને આમ કઈ ઘાલવા હે. હવે કોઈની શરમ નથી રાખવાની, ઘણી રાખી. વીદી એક દી મોદી સાહેબને કરો, એમાં મારે વીદી ભૂખું રહેવું પડ્યું. આ બધું બંધ કરો, ઓર બંધ કરો. હવે છક્કા મારો, આ બંધ કરો બધું. અને હવે એને બધા ખરપિયા બનાવી લ્યો અને શુદ્ધ તૂટી પડવાનું. અને મોરબીમાં જે અમારા પન્નારા ભાઈને જે ધમકી હતી એને તો હવે કાલવાળો હે. બહુ હારા માણાની દીકરી અહીંયા પાછી ફોલ બદલી કરી લેવા. એને તો કાલ મળવું પડશે ચોક્કસ જઈ. મને અત્યારે ખબર પડી. એટલે કાલ તો એનો વારો કાઢવો હે, પછી આપણે આગળ વધવું છે. અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા. ભરવાને તો પકડી આવો હોય. અને જો થાંભલે નો બાંધું તો અમૃતિયાના પેટનો ને. હવે કોઈને નથી મૂકવાના ભરવાને, કોઈ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ